મિત્રો, દેશના મુખ્યમંત્રીઓને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે, જેમાં એમના વિરુદ્ધ ક્રિમિનલ કેસ અને એમની સંપત્તિ કેટલી છે એની માહિતી આપેલી છે. આ રિપોર્ટ દર્શાવે છે કે દેશના 42% મુખ્યમંત્રીઓ વિરુદ્ધ ક્રિમિનલ કેસ છે અને 32% વિરુદ્ધ તો સિરિયસ ક્રિમિનલ કેસ છે. આ સિવાય દેશના મુખ્યમંત્રીઓની એવરેજ સંપત્તિ 53.59 કરોડ જેટલી છે, એટલે કે એક મુખ્યમંત્રી 50 કરોડથી વધારે સંપત્તિનો માલિક છે. ક્રિમિનલ કેસની વાત કરીએ તો તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પર સૌથી વધુ 89 એટલે કે 89 કેસ છે, જેમાં 72 જેટલી સિરિયસ કલમો લાગેલી છે, એટલે કે ગંભીર ગુનાઓના કેસ છે. તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન બીજા ક્રમે છે, એમના વિરુદ્ધ 47 ગુનાઓ છે અને આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુ વિરુદ્ધ 19 કેસ છે. ચંદ્રબાબુ નાયડુના કિસ્સામાં 19 કેસમાં 32 જેટલી ગંભીર ગુનાની કલમો લગાવવામાં આવી છે અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી વિરુદ્ધ એક પણ કેસ નથી. હવે વાત કરીએ સંપત્તિની, તો સંપત્તિના મામલે ટોપ 3 મુખ્યમંત્રી છે, જેમાં પહેલા ક્રમે છે આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ, જેમની સંપત્તિ છે 931 કરોડ. બીજા ક્રમે છે અરુણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડુ, જેમની સંપત્તિ છે 332 કરોડ. અને ત્રીજા ક્રમે છે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા, જેમની સંપત્તિ છે 51 કરોડ રૂપિયા. ગુજરાતના મુખ્યમંત્રીની વાત કરીએ તો એમની સંપત્તિ 8.22 કરોડ રૂપિયા છે અને એમના પર 1.5 કરોડ જેટલું દેવું છે. હવે વાત કરીએ સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રીઓની, જેમાં પહેલા ક્રમે છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, જેમની સંપત્તિ છે 15 લાખ રૂપિયા. બીજા ક્રમે જમ્મુ કાશ્મીરના ઓમર અબ્દુલ્લા છે, જેમની સંપત્તિ 55 લાખ જેટલી છે. અને ત્રીજા ક્રમે કેરળના પિનરાઈ વિજયન, કે જેમની સંપત્તિ 1 કરોડ રૂપિયા જેટલી છે. તો આ સિવાય સૌથી વધુ દેવું ધરાવતા મુખ્યમંત્રીઓની યાદીમાં પહેલા ક્રમે આવે છે અરુણાચલ પ્રદેશના પેમા ખાંડુ, જેમના પર 180 કરોડ રૂપિયાનું દેવું છે. બીજા ક્રમે આવે છે કર્ણાટકના સિદ્ધારમૈયા, જેમના ઉપર 23 કરોડ રૂપિયાનું દેવું છે. અને ત્રીજા ક્રમે આવે છે ચંદ્રબાબુ નાયડુ, કે જે આંધ્રપ્રદેશના સીએમ છે, એમના પર 10 કરોડ રૂપિયાનું દેવું છે. આ સિવાય ઉંમરની વાત કરીએ તો સૌથી વૃદ્ધ મુખ્યમંત્રી છે કેરળના પિનરાઈ વિજયન અને સૌથી યુવા મુખ્યમંત્રીમાં 2 નામ આવે છે, મેઘાલયના કોનરાડ સંગમા અને અરુણાચલ પ્રદેશના પ્રેમા ખાંડુ. તો મિત્રો, આ રિપોર્ટના આંકડાઓ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.